સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, રાધે રાધે। મિત્રો, આ વર્ષે શરદ પૂનમ 6 ઓક્ટોબરને સોમવારના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, આ પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ ગણાય છે। આ દિવસને શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। મિત્રો, આ દિવસે જો તમે એક લવિંગનો ઉપાય કરી લીધો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી ઉપર થાય છે અને ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ પણ થાય છે। માન્યતા છે કે આ રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવે છે અને દેવેન્દ્ર ઇન્દ્રજી સાથે આકાશમાંથી નિહાળે છે કે કોણ જાગી રહ્યા છે, કોણ માતા લક્ષ્મીનું સ્મરણ કરી રહ્યા છે। જે ભક્ત શરદ પૂર્ણિમાની રાત્રે જાગીને માતા લક્ષ્મીજીનું પૂજન કરે છે તેમને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। એવા લોકોના જીવનમાં કદી પણ ધનની અછત નથી રહેતી અને તેમના ઘરમાં સદા સુખ શાંતિ અને સમૃદ્ધિ વસે છે। આ જ કારણસર આ પૂર્ણિમાની રાત્રિને જાગૃત પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। મિત્રો, આ દિવસે ખાસ કરીને ચોખાની ખીર બનાવીને ચંદ્ર કિરણોમાં રાખી દેવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ચંદ્ર કિરણોમાંથી અમૃત વરસે છે અને આખી રાત એ ખીરને ચંદ્ર પ્રકાશમાં રાખવાથી અને એ ખીરનું સવારે સેવન કરવાથી દુઃખ, દર્દ, રોગ, કલેશ વગેરે દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે। જો ખીર ન બનાવી શકો તો દૂધને પણ ચંદ્ર કિરણોમાં રાખી શકાય છે। મિત્રો, હવે આપણે જાણીએ આ દિવસે કેટલીક ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો। નંબર 1, મિત્રો, આ દિવસે કાળા કપડાં પહેરવા નહીં। નંબર 2, રાત્રે સ્ત્રીઓએ વાળ ઓળવા નહીં। નંબર 3, શરીર અને વસ્ત્રોને સ્વચ્છ રાખવા। મિત્રો, હવે આપણે લવિંગના કેટલાક ખાસ વિશેષ ઉપાય વિશે પણ જાણી લઈએ, જે કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂરી થાય છે। મિત્રો, આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે। ધન્યવાદ। મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી એ અજ્ઞાનનું કારણ બની શકે છે। નંબર 1, સૌ પ્રથમ એક ફૂલવાળા 3 અખંડ લવિંગ લઈ લો। નંબર 2, ત્યારબાદ ઘરના મંદિર સામે આસન બિછાવો અને ભગવાન શ્રી વિષ્ણુજી તથા માતા લક્ષ્મીજીને કુમકુમથી તિલક કરો। નંબર 3, લવિંગને ભગવાનના ચરણોમાં અર્પણ કરાવીને પ્રાર્થના કરો કે હે ભગવાન, મારી તમામ મુશ્કેલીઓ દૂર કરો અને ધન સંબંધિત સમસ્યા હોય કે કામ અટક્યું હોય તો તે પૂરું કરો। નંબર 4, હવે આ 3 લવિંગને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં દબાવીને રાખો। નંબર 5, પછી રાત્રે ખુલ્લી જગ્યાએ અથવા તો ઘરની છત પર જાઓ। નંબર 6, દક્ષિણ દિશા તરફ પીઠ કરીને ઊભા રહો અને આ 3 લવિંગને તમારા માથા ઉપરથી પાછળ 3 વાર ફેરવો। નંબર 7, પછી એ 3 લવિંગને તમારા ઘરથી બહાર કે છત પરથી નીચે ફેંકી દો અથવા તો માટીમાં કે કુંડામાં દાટી દો। મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવું કે આ ક્રિયા દરમિયાન કોઈ તમને રોકે નહીં કે કોઈ વાત ન કરે। હવે બીજું લવિંગ ફેંક્યા પછી આગળ પાછળ જોઈને ન આવવું। ત્યારબાદ હાથ પગ ધોઈ લો અને શક્ય હોય તો ગંગાજળને ઘરમાં અવશ્ય છાંટો। મિત્રો, તમારે આ ઉપાય કરતી વખતે આ નિયમોનું ખાસ પાલન કરવાનું છે। નંબર 1,
તમારું મન શુદ્ધ અને વસ્ત્રો સ્વચ્છ હોવા જોઈએ. નંબર 2, સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરો. નંબર 3, માંસ, લસણ, દારૂ વગેરેનો ત્યાગ કરો. નંબર 4, ઘરમાં શાંતિ જાળવો અને ઝઘડા ન કરો. નંબર 5, ગરીબ અને જરૂરિયાતમંદને દાન આપો. મિત્રો, આ ઉપાય કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમને મળે છે. જીવનમાં ચાલતી મુશ્કેલીઓનો અંત થાય છે. ધન સંપત્તિની વૃદ્ધિ પણ થાય છે. વ્યવસાય કાર્યોમાં સફળતા મળે છે. નકારાત્મક ઉર્જા દૂર થઈને પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ વધે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો, જેથી બીજાઓને પણ તેનો લાભ મળી શકે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખી દો, જેથી કરીને માતાની કૃપા આપ અને આપના પરિવાર ઉપર સદા વરસતી રહે તેવી પ્રાર્થના. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમોને રજા આપશો. આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.